જય હો ભાઈના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી દેવી પુત્ર. જય માતાજી બાપુ, જય માતાજી. હે બિરાજો બાપુ, બિરાજો. હે પાણી લાવજો બેટા. બાપુ આજ તમે અમારા લહેરે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે બાપ, અમારા નાના એવા લહેરે આજે 1805 ના ધણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પંચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે આ મેરેકો વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પ્રસાધારે છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડે અહીંયા આવો. બાપુ આ મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડીને બધાય માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત માતાજી છે. બાપુ એનું કઈ કારણ? મામડિયાજી, તમે તો ચારણ છો. ચારણ તો અમારા હૃદયમાં સ્થાન ધરાવે છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા, ઘણી ખમા. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આ ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે. હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ રાજે જગદંબા, હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધુણાવી બતાવો તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ.
ખોડિયાર તમારો જય હો. ઊભા થાઓ રાજન. તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજ ધર્મ નિભાવો. તમે કંઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોઈશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નિલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે જગદંબા, આયા તો રામના રખોપા આ હુરસના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અરે ચારણ, જો આપણી ખોડિયા નાના નેહડામાંથી રાજમાં જશે ને તો બધાયનું મારું થશે. હા કેવલ તમારી વાત સાચી છે બેટા ખોડી. તમે જો આતા બાપુને હારે જશો તો રાજમાં સર્વનું કલ્યાણ થાય. હા આત્મા, હાલો મારી હારે રાજમાં. આ આતાભાઈ ગોહિલને ખોડલની ગગની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવું, કહો તો હાથીની અંબાડી મગાવું. તમને શોભે એવા સામણિયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી, હાલો. રાજન, હું તમારી સાથે આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લો આયમાં. આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને નહીં જો. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશો કલમના તોટ મંડાવજો, અરે અબીર ગલાલના છાપના દેવડાવજો, નાની નાની દીકરીઓને મોટી ભરેલી નોણી આપી અને માથે હામૈયા લેવડાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી, જાઓ, નગારા વગાડો, કુટુંબી નાચ બજાવો અને ઢોલ શરણાઈને ત્રાસ વગાડો. પ્રધાનજી, જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહા, એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગપાળા હાલીને જાય છે, ઈ માં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારણની દીકરી આય ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી, હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી, હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી, મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી, હાલો. આજે માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં પાવન
પાડશે. માતાજીની કુમકુમ પગલી જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં મારું રાજ્ય પવિત્ર પાવન અને પૂર્ણશાળી બનશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું મળવા બયાની સારું. મનડું લવાયું મારું મળવા બયાની સારું. લાગે છે પ્યારું પ્યારું મનના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. માતાજી તમારા રૂડા દેવો હું મારા નિલંબાતમાં બંધાવીશ, જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે. આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હરખનો કોઈ પાર નથી. મામાજીની માળા છોડી દીધા સૌ સારા. આ હુરતના તેજ તો હંમેશા અમારા રાજના રખોપા કરે છે માં, અને હવે તમારી છાયા મળી એટલે હવે તો મામાજીની માળા છોડી દીધા સૌ સારા. હાલો ખોડલમાં વાળા મને ના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે, એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજળિયા ગોવિંદરાજે તો એના આકાર નગરને મારા સામૈયાના દર્શન કરવા માટે તેડાવ્યું છે. લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોડે લેજો, કહેવાનું જે હોય તે કહેજો. માં આ ભાવેણાના રાજા આટાભાઈ કોઈનું એક વેણ રાખજો હો. અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોડે લેજો, કહેવાનું જે હોય તે કહેજો. સેવકને ચરણે લેજો, મનના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મનના તલસાઓ રે. ભાવેણાના જંતુ મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી પર વિશ્વાસ હશે કે નહીં? લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કરો. માતાજી આપણે ઘણો જ પંથ કાપી નાખ્યો, ઘણા ગામડા વટી ગયા હો, અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો. હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી હે? માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? હે? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી ક્યાંક રોકાય તો નહીં ગયા હોય ને? પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જશે. એ હાલો માતાજી હાલો.
હા, માતાજી થાકી ગયા છે એટલે પોળો ખાવા માટે બેઠા છે. કે માતાજી પોળો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આઘું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે. અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો, તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ઓડલની લગની લાગી, હાલો માતાજી, આ વનવગડામાં હવે મને રસ્તો નથી પૂછતો. ઊભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી. ઊભા થાવ ને. રસ્તો સુજે ના જાણી, ક્યાં ક્યાં ગોતું મારી. માતાજી હવે કેટલીક વાર લગાડશો. ઊભા થાવ ને. દિન પાડી મન ના તલસાઓ રે, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. મનડું લવાયું પ્યારું પ્યારું મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. ક્યાંક ક્યાંક માતાજી પાછા તો નહીં પડી ગયા હોય ને. હાલો માતાજી હાલો. ખોડલની ઉઠી જાઓ રાજન, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જુઓ, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવેણા દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવેણા આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાળે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો. જય હો માતાજી, જય હો. આવો રે ઓડલની લગની લાગી મને કોઈ બતાવો રે. ઓડલની લગની લાગી મને ના